15મી જાન્યુઆરીની મધરાતે બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો। એના ઘરમાં ચોરીની કોશિશ કરવામાં આવી હતી એવા આરોપ લાગ્યા હતા અને આખરે 3 દિવસ બાદ એ આરોપી ઝડપાઈ ગયો છે। ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે કે એ મૂળ ભારતીય નહીં પરંતુ બાંગ્લાદેશી હતો અને બાંગ્લાદેશી હતો તો આખરે મહારાષ્ટ્રમાં પ્રવેશો કેવી રીતે એને લઈને પણ રાજનીતિ ગરમાઈ રહી છે। વધુ વિગત આપશે સંજય ચૌધરી। જે સૈફ અલી ખાનનો હત્યારો પકડ્યા ત્યારથી જે બે નામ એના સામે આવી રહ્યા હતા તેને લઈને રાજનીતિ ગરમાઈ ચૂકી છે। ભાજપ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશથી રોહિંગ્યા ઘૂસી અને આ તેમનું એક મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર પણ હોઈ શકે છે। આરોપી પકડાયો તેને પોતાનું મૂળ નામ છે વિજય દાસ જણાવ્યું હતું જેથી કરીને તેના ઉપર બીજા આક્ષેપ ન, પરંતુ તેની પાસેથી કોઈ ભારતીય દસ્તાવેજ પકડાયા ન હતા, મળી આવ્યા ન હતા અને તેને લઈને પોલીસે જે પૂછપરછ કરી, તપાસ કરી ત્યારે સામે આવ્યું હતું કે આરોપી છે બાંગ્લાદેશનો છે, શરીફુલ ઇસ્લામ શહેજાદ એનું નામ સામે આવ્યું છે અને ત્યારથી જ ભાજપના નેતાઓ કિરીટ સોમૈયા હોય કે રામ માધવ હોય તેમણે તમામે આક્ષેપો કર્યા છે કે બાંગ્લાદેશી રોહિંગ્યાઓ અહીંયા ઘૂસણખોરી કરીને મુંબઈને અસલામત કરવાનું કામ કરી રહ્યા છે। તો બીજી તરફ લઘુમતી સમાજના પ્રમુખે પણ એ પ્રમાણેનો આક્ષેપ લગાવ્યા છે કે બાંગ્લાદેશના નથી અને જો બાંગ્લાદેશી હોય તો સૌથી મોટો સવાલ છે કે આઈબી, બીએસએફ એ જે એજન્સીઓ છે, સુરક્ષા એજન્સીઓ છે તે શું કરી રહી છે? બાંગ્લાદેશના લોકો મહારાષ્ટ્ર સુધી કઈ રીતે પહોંચી ચૂક્યા છે? પરંતુ એવા અનેક કિસ્સાઓ છે જે બાંગ્લાદેશના લોકો ઘૂસણખોરી કરીને બોર્ડર પાર કરીને આવ્યા હોય અને તે દેશના વિવિધ ભાગોમાં, ગુજરાત સહિત ગુજરાતમાં પણ હમણાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ઝડપાયા છે। મોટા શહેરોમાં પોતાના નામ બદલી અને પેલા બનાવટી દસ્તાવેજો બનાવી અને તેઓ અહીંયા રહેતા હોય છે। તો મુંબઈમાં પણ એ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેને લઈને રાજકીય આક્ષેપો એકબીજા ઉપર થઈ રહ્યા છે। લઘુમતી નેતાઓ પણ કહી રહ્યા છે કે બાંગ્લાદેશીઓ નથી અને આ સ્થાનિક લોકો છે અને મુંબઈ સલામત છે। મુંબઈના જે અસલામત કરવા પાછળ કોઈ પણ પ્રકારનું આવા બહારના લોકોનો હાથ નથી। જી બિલકુલ, આભાર।